મૈદરપુરા વિસ્તારમાં આવેલ મોબાઈલ શોપનું લોક તોડી 4,50,000ના મોબાઈલ ચોરી કરવાના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચ ટીમે આરોપીની ધરપકડ કરી। મૈદરપુરા વિસ્તારમાં આવેલા મોબાઈલ શોપનું લોક તોડી 4,50,000ના મોબાઈલ ચોરી કરવાના ગુનામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીની કરી ધરપકડ। મૈદરપુરા લાલ દરવાજા ખાતે મોટી શેરીનાકા કબીર ભવન દુકાન નંબર 6 1666 હેવમોર મોબાઈલ નામની દુકાનમાંથી શટરના તાળા તોડી દુકાનમાં પ્રવેશ્યા હતા અને દુકાનમાંથી કુલ મોબાઈલ ફોન નંગ 40 જેની કુલ કિંમત ₹7,25,282 તથા ટેબલના ખાનામાં રાખેલ રોકડા ₹20,000 જે તમામ મળી ₹7,45,282ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ ગુનામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને તપાસ શરૂ કરતા બાતમીના આધારે પ્રેમ લુકમાન મંડલ ઉંમર વર્ષ 28 રહે આશાપુરી 4 રસ્તા પાંડેસરા હાઉસિંગ પાસે ચાલીમા ગણેશ મંદિર સામે સુરત મૂળ રહે ગામ બોનગા થાના બાગદા જિલ્લો ઉત્તર 24 પરગણા પશ્ચિમ બંગાળ ને પાંડેસરા ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। ચોરી બાબતે પૂછપરછ કરતા હાલ કોઈ કામ ધંધો કરતો ના હોય અને નાણાકીય જરૂરિયાત પૂરી કરવા મોબાઈલ ચોરી કરી છૂટક વેચાણ કરી પૈસા કમાવાના હેતુથી ચોરી કરવાની કબૂલાત કરી હતી।